હેલો અને જય માતાજી. આજે છે રવિવાર અને આ કટર મશીન યાદ છે તમને લોકોને? હું પનીર બનાવીશ આજે. તો ડુંગળી નાની નાની ડુંગળી કટ કરી લેશું. પહેલાં તો ખબર નહીં પણ હમણાં બપોર પછી શરીર એના માટે ઢીલું પડી ગયું છે. કંઈ થઈ નહીં રહ્યું પણ આમ અલગ જ ફિલિંગ થઈ રહી છે. બધું સારું નહીં લાગતું એવું થઈ રહ્યું અચાનક જ. આમ એકદમ મસ્ત હતી હમણાં સુધી તો, પણ હમણાં 5 વાગ્યા પછી થોડું લો ફીલ થાય બોડીમાં. આખા ગામનું ખાવા ખાઉં છું તો ચાય પીને પછી એવું જરાક સૂઈ જવું. સૂવા બી ગઈ બેડ ઉપર, કંઈ થયું નહીં સૂવું. ધીમે ધીમે લાયા મસાલો તૈયાર કરી દઉં અને પછી સબ્જી બનાવી. એ સૂઈ જઈશ તો પછી શરીર પેલું થઈ જાય, ઢીલું થઈ જાય. મારી એનર્જી પાછી આવો, મારી એનર્જી પાછી આવો, મારી એનર્જી પાછી આવો, મારી એનર્જી પાછી આવો. થાય આવું દિવસમાં થઈ જાય આવું. મને 1-2 વાર આવું ફીલ થાય છે, ઘણી વાર. કાલે રાત્રે છે ને મને બહુ બેચેની થઈ ગઈ હતી, એટલે બહુ જ. મને કાલે રાત્રે ઊંઘ બી નથી આવતી, બહુ જ બેચેની, ચેન જ નહોતું પડતું. મેં મારા નિમેશજીને વાત કરી કે મને કંઈક થાય છે, મતલબ ફિલિંગ સારી નહીં થતી. પછી આજે બી આજ તો સવારથી બી એવું જ ફીલ થતું હતું. રખાશું રાત્રે 3 વાગ્યા જેવું મને આમ. તબિયત સારી છે, તબિયતનો ઇશ્યુ નથી, પણ એક આમ હોય ને મનમાં થોડું એક અલગ જ ફિલિંગ થાય. આમ કંઈક બહાર જેવું. જો મારી મમ્મી તંગડી પહેરીને આવી ગઈ છે. જય માતાજી મમ્મી. તો તું આવ પહેરીને ફરી કર તો પછી વિડીયોમાં તું ફરતી હોય તો આવી જ જાય ને લે. એક બેચેની લાગતી હતી રાતની. પછી આજે કંઈ વાત કરી એની જોડે, થોડી શાંતિ થઈ. આવું થાય, ઘણી વાર થાય આવું કે મને આજે એવું થઈ ગયું કે લોકો મતલબ મોઢે બી તો કહી શકે કોઈ તકલીફ હોય તો. મારાથી તો લોકોને આખા ગામની તકલીફ હશે, ભગવાન જાણે ક્યારે કહેશે. તમને લોકોને બતાવું ડુંગળી કેવી રીતે કટ કરી, બતાવી શકું? ઓકે, તો જો તો આ છે કટર મશીન, જેને આમ ખોલવાનું અને અહીંયા મૂકી એટલે કટ. આ બહુ સરળ છે, બહુ આસાન કામ છે. પ્લસ કરવું મને અમે કટ કરવામાં શું થાય ખબર? અહીંયા ચક્કુ આવે, અહીંયા ને એટલા માટે હું આમ જ કટ કરું. એકદમ નાની નાની મસ્ત કટ થઈ જાય, એટલે મજા આવી જાય. બરાબર. બાકી તો હવે ડુંગળી કાપી દઉં, એને સાતળવા મૂકીશ. એના પછી ટામેટાની ગ્રેવી બનાવવાની હોય છે, ગ્રેવી બનાવીશ. અને પછી બસ શાક તૈયાર. હા, હો તૈયાર. કંઈ તૈયાર ના થાય. પછી એમાં બધું નહીં નાખવાનું, ધ્યાન રાખવાનું, બધું નાખવાનું. બસ એ જ વાત હતી કે બેચેની આખા ગામની થતી હતી. મને હવે ખબર પડી ગઈ કે કંઈક તો શક્તિ છે જે મારી સાથે છે. કારણ કે કેટલાક લોકો, કેટલીક જગ્યાએ હું જાઉં ને એટલે મને 2 જાતની એનર્જી કનેક્ટ થાય. કેવું થાય કે મને ત્યાં જઈને ખુશી થાય, લોકો વચ્ચે બેસીને ખુશી થાય. અને કેવું કે જ્યાં જઈને મને આમ બેચેની થાય, ચેન ના પડે, એવું બધું થાય. તો મને સાંજે બી એક એવો જ અનુભવ થયો હતો કે મને બેચેની થતી હતી, ચેન નહોતું પડતું.
કાલ રાત્રે બી ઊંઘ નહોતી આવતી, બેચેની બહુ થતી હતી, કોઈ કારણ વગર રડવું બી આવી રહ્યું હતું, કોઈ સમજાતું નહોતું થઈ શું રહ્યું છે. અને આવું મારા જીવનમાં થાય મતલબ ત્યારે કંઈક થવાનું હોય, આવો મને બહુ અનુભવ છે. એટલે જ હું માનું છું કે કોઈક શક્તિ છે જે મારી સાથે છે, જે મને હંમેશા આભાસ કરાવતી રહે છે. તો ફાઇનલી આજે પછી બે માણસે વાત કરી એટલે મેં એમને મારી ફિલિંગ શેર કરી. એમને મને એનું કારણ કીધું કે મને કેમ એવી બેચેની થઈ રહી છે. કારણ સાંભળીને મને શોખ લાગ્યો, પણ હું કંઈ કરી શકું એમ નથી એમાં. તો કેટલીક વસ્તુ આજે સાંભળીને મને એવું થયું કે કંઈ નહીં, જવા દો, જે પ્રભુ તને ઠીક લાગે એ ખરું જશે. મને છે ને એક વસ્તુ સમજાયેલા છે, મારી એકલીની વાત નહીં મળ્યા, બધાની વાત છે. હું બહુ દિવસે આજે થોડી ભાવુક થઈ છું. હવે હું ભાવુક નહીં થતી, કારણ કે ક્યાંક ને ક્યાંક હું હિંમત રાખવા માગું છું મારી નિમેશજી માટે, કે બસ બધું સારું થઈ જાય. મને એક વસ્તુ સમજાણી આજે કે વ્યક્તિ છે ને પરિસ્થિતિથી તકલીફમાં હોય તો પૈસા ખૂટવાથી, દેવ થઈ જવાથી, કે પછી કોઈ વસ્તુમાં હારી જવાથી, થાકી જવાથી, કોઈ બીમારીથી, કોઈ વ્યક્તિથી, કે કોઈ એને હેરાન કરે છે એ વસ્તુથી, એ બધાથી નથી હારતો. વ્યક્તિ છે ને પરિવારથી હારી જાય છે. પરિવારનો સાથ સંગાત, પરિવારથી હારી જાય છે. અને એમાં ખાસ કરીને એવા વ્યક્તિઓથી જે મોઢે કંઈક ઓર હોય ને પીઠ પાછળ કંઈક ઓર હોય. તો હમણાંથી તો મને ખબર નહીં, ઘણા લોકોનો અનુભવ થઈ ગયો છે એટલે મને નવાઈ નહીં લાગતી. હવે કોઈક આવું કંઈક અખતરો કરે ને મારી સાથે તો મને કંઈ નવાઈ નહીં લાગતી, કારણ કે બધાએ ગધાડી પકડી છે પોતપોતાનો સાચો ચહેરો મને બતાવવાનો, રેસમાં લાગ્યા છે બધા. તો મને કંઈ એમાં નવાઈ નહીં લાગતી. પણ એવું થાય કે ભાઈ કેમ એવું એમ. અને કેટલાક વ્યક્તિઓ તો એવા હોય પોતાનું ના સાચું, મતલબ પોતાનું પરિવાર ઘર એ ના સાચું, અને બીજાનું ઘર પરિવાર તોડવા માટે આતુર હોય. મતલબ કોઈના પતિ પત્નીને ઝઘડા કરાવે એ વસ્તુ નથી, મતલબ જે વસ્તુ ચાલી રહી છે એની નેગેટિવિટી ફેલાવી, કોઈ પ્રોબ્લેમમાં હોય તો એના વિશેની જે વાતો કરવી, એ બધા તમે લોકો સમજી શકો છો કે હું શું કહેવા માગતી હશું. બહુ બધું ક્લિયર કરવા નહીં માગતી, પણ બસ. અને હું સાચું કહું, મને ગુસ્સો બી આવે છે અને હસી બી આવે છે કે હું આવા લોકોની વચ્ચે છું. તો હું આમ તો પનીરનું શાક બની રહી છું, પણ મારા વિચારોમાં બહુ બધું ચાલી રહ્યું છે. મારી એક વસ્તુ છે કે હું ઘણા લોકો છે ને માફ નહીં કરતી. પછી 3 ટ્રાયલ કરી લેવાના, ચોથી વખતથી પછી બસ એમના રસ્તે, આપણે આપણા રસ્તે. આમ તકલીફ થાય છે કે આમ તો માનવ સ્વભાવ જ છે. હું તો હમણાં જઉં છું હોસ્પિટલમાં તો બહુ કિસ્સા સાંભળું છું કે કોઈ પુરુષ સાથે આવું થયું તો સ્ત્રી સાથે થઈ તો પુરુષ અથવા એના પરિવારજનો કંઈ પણ કરી શકે. મારી જોડે છે નિમેશજી છે, બહુ મજબૂત પાયો છે. એ તો પાયો છે જ, પણ એ મને બી પાયો બનાવી દીધો છે મજબૂત. કંઈ નહીં, ચમત્કાર થશે ને
ત્યારે આ બધા લોકો મારી સામે કયા મોઢે આવશે, મને એ વિચાર આવે. પોતાને માફ કરો. બિલકુલ બી નહીં કરું. એ ચમત્કાર થશે ને ત્યારે જોજો. સાચેમાં તકલીફ થાય છે. બહુ બેચેની થતી હતી રાત્રે, મને બહુ જ ચેન જ નહોતું પડતું ને. એવું થતું હતું કંઈક ખોટું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. જપ જ નથી થતી. આજે જ્યારે એમની જોડે વાત કરી શાંતિથી, કીધું પછી થોડી શાંતિ થઈ. એ માણસ બી શું કરે ને કેટલું કરે, એ થાકી ગયો. પણ એ થાકી ગયો છે શરીરથી, વ્યક્તિ માનસિક રીતે બહુ જ સ્ટ્રોંગ છે. અને જ્યારે થાકે હું હાસલો બની જાઉં, હું થાકું ત્યારે એ મારો હાસલો બની જાય. અમે બંને એકબીજાનો હાસલો બની રહીએ, એટલે પછી બધું મસ્ત થઈ જાય. હું સાચેમાં બહુ જ મારી જાતને નસીબદાર ગણું છું. અને રહી વાત કર્મોની, હું તો સાચું આટલા સારા તો નહોતા કર્યા જેટલું સારું મને પાત્ર મળ્યું મારા નિમેશજી. સમજ્યા કે ના સમજ્યા, સમજી ગયા હોય તો બરોબર, ના સમજ્યા હોય તો પછી મને નહીં ખબર કઈ રીતે સમજાવે. 1 કપ પાણી લેવાનું છે હવે, મસાલો નાખવાનો. નહીં મમ્મી, દુનિયા કેવી ને સાજા, જેની જોડે પૈસા હોય એનું માન છે. જે સાજા હોય, જેની જોડે પૈસા હોય એનું માન છે. બાકી આપણે શરીરથી થોડા બી ભાગ્યા તો પછી સમજી લો લોકો છોડી દેશે. છોડી દે, તોડી દે, મતલબ કેટલા સ્વાર્થી લોકો બી હોય. આમ તો હું કંઈ ઓછી નહીં, હું સ્વાર્થી છું, પણ મતલબ આવી નહીં. હેલ્થ બાબતવાળી જ સારી નહીં. તો પનીરની ગ્રેવી બનાવીને પનીર નાખી દીધા છે. જઈને આવા ધીમો કરજે બાપા, ગરમી લાગી તો પંખો કરું. પંખો કર, ગરમી લાગી. હાય બાપા રે, ગરમી લાગે છે. આમ નોર્મલી મને ના લાગતી, પણ મને લાગે. બની કેમ નવું નવું બધું પ્રગતિશીલ થાય છે. થોડું સારું લાગે, થોડું ખબર નહીં, પણ હવે એવું થઈ ગયું કે આ ખાલી રેડિયો નહીં, મારી હિંમત. હા જો મેં મેદી બેચેની થતી હતી, પછી મેં મેદી મૂકી. કોણ પડ્યો હતો, બાટલા ચડવા હોય ચડો, નહીં તો કંઈ નહીં. ના નિમેશજીનું નામ જો ટેન્ટે નહીં જો તો દેખાય. અચ્છા, આમ દેખાશે. હવે જો સીધા જ નહીં થતા. તો બસ બેચેની અને આમ મતલબ ધીમો કર. ખબર નહીં, પણ કંઈ પૂછતું બી નહીં કહું શું બોલું, શું કહું. તો કંઈ મને એવું થાય કે કંઈ નહીં. પણ જો મેં તો કંઈ માગી જ નથી, કોઈ બીમારી કે કંઈ, બરાબર. મળી ગયું તો કંઈ એને સ્વીકારી લીધી. અને મારા નિમેશજીએ સ્વીકારી લીધી. મને હવે છે ને ધીમે ધીમે એક વસ્તુની ખબર પડે છે કે દુનિયા છે ને મતલબ બહુ સારી છે.
કુટુંબના હોય ને 5-6 નામ એ જ ખતરનાક છે. દુનિયા તો બહુ જ સારી છે. હવે થોડુંક સારું લાગે હવે આમ કે હાસ હા શું થયું ખબર મિક્સર એમાં ગ્રેવી કરતી હતી ને તો અંદરની પ્લેટ તૂટી ગઈ અચાનક. દયાથી કંઈ વાગ્યું નથી, કંઈ નહીં તો પણ પ્લેટ તૂટી ગઈ મારા હાથે. छूकर मेरे मन को किया तूने क्या इशारा. મને ખબર નહીં પણ કાલે રાતે મને બેચેની, એક ડર, એક ભાર, અને ડર એટલે બહુ અજીબ જ ડર હતો. ખબર જ ના પડી કેમ. ત્યારે બપોર સુધી બી હાલ બી લાગે છે, ખબર નહીં કેમ પણ એવું થાય છે કે કંઈક ખોટું થઈ ગયું છે મારી પાછળ. કદાચ એવું બી હોય કે આજે હું બપોરે ઊંઘી નહીં એટલે ને આજ બપોરે હું ઊંઘી નહીં ને એટલે કદાચ એમ. હું સાચું કહું છું. હું મારી આ મઢમાં બેઠી માં અને મારા નિમેશજી, અમે 3 જ જાણીએ છીએ કે આ સમય, આ વેળા કઈ રીતે જઈ રહી છે અમારી. હું નહીં માફ કરું એ લોકોને, ક્યારેય માફ નહીં. બધા ગુના મેં જવા દીધા, મેં કર્યા હોય એ જવા દીધા. બધી વસ્તુની માફી છે. જે આ સમયમાં જે નડ્યા છે ને એ સાચેમાં માફ નહીં. અને હું સાચું કહું છું, હું બચી ગઈ ને. કેટલાક લોકો તો છે ને જેને છેલ્લા શ્વાસ સુધી નહીં બોલાવ, યાદ રાખીશ. હું બચી ગઈ ને તો સાચી. કેટલાક લોકોથી મને હવે ખબર નહીં પડે, એવું થાય છે કે સારું મેં બી કર્યા છે એટલા કર્મો કે ભાઈ હશે, તો મેં મારા કર્મોના ફળ 4-5 વર્ષમાં ડબલ ભોગવી લીધા છે. મને ખબર છે, બરાબર. કારણ કે મેં એવી પરિસ્થિતિઓ જોઈ છે જે પહેલાં તો હું એને લાયક નથી, બીજું મારા ગુના નહોતા, તો એ બી ઘણી બધી વસ્તુ એ થઈ છે મારા જીવનમાં જે મેં ભોગવી લીધેલી છે. તો પ્રભુડાએ એ કર્મો બધા નાખ્યા અને મારા કર્મોનું મીઠોડું મસ્ત મજાનું વ્યાજ આપ્યું મારા નિમેશજી મારા જીવનમાં. ઘણા લોકોને હું નહીં માફ કરું. ઘણા લોકો છે ને હવે મને, ઘણા લોકો એટલે મારો સોશિયલ મીડિયાનો પરિવાર તો બિલકુલ નહીં. મારો સોશિયલ મીડિયાનો પરિવાર તો અત્યારે મારી એવી હિંમત છે ને, મતલબ એવા ખભા બન્યા છે કે મને પળ હિંમત મળે છે. જે છે કુટુંબ કહેવાય ને, સગા અને વાલા, 5-6 સગાવાલા છે ને એને મેં યાદ રાખીશ. મારી આ બહુ ખરાબ આદત છે કે મતલબ યાદ બહુ રહે મને. બસ બાકી તો કાલે મતલબ કાલ રાતથી તે આજે મને હજુ સુધી મને બહુ ટાઈમ પછી એવું થયું. આ બીમારી આવ્યા પછી હવે ડર લાગ્યો. હું ડરી નથી હજુ સુધી, પણ આ ડરને આજના રાત વાગ્યા સુધી જ હું સીમા આપીશ મારા જીવનમાં. પછી નહીં, જે થવું હોય.
મારું ધારે થશે તો હું ખુશ, એમનું ધારે થશે તો એ લોકો ખુશ. એમની દીકરી કે દીકરો હોત તો ના હોય. શું કામ એવું હોય? નહીં માં એટલો અઘરો છે ને સમય, નથી જતો આસાનીથી, બહુ મુશ્કેલ હોય છે. મોટો દેખાડો હૃદય મૂકીને મોઢા ઉપર મજાનું સ્મિત રાખવું, આંખોને ભીજાતા રોકવી, બહુ અઘરું હોય છે. તો હું શું કરી રહી છું ખબર? થોડી વાર વિડીયો બનાવું, સ્ટોપ કરું છું, પાછું મગજને શાંત કરું, પાછો વિડીયો બનાવું. કારણ કે મને એવું થાય હું કંઈ બોલી ના જાઉં, અને એવું ના બોલી જાઉં કે રવિવાર પૂરો થયો, કાલે જવાનું છે કિડની હોસ્પિટલમાં, જ્યાં અમને રિફર કર્યા છે ને ડૉક્ટરે. કાલે જઈશું ને મજાના બધા રિપોર્ટ જે કરવાના છે પ્રોસેસ કરાવી દઈશું. મારા દાંત પહેલાં આટલા બધા નહોતા દેખાતા, હમણાંથી મતલબ મારું વજન ઉતરી રહ્યું છે પણ મને ફીલ નહીં થતું. આ કેવું? વજન ઉતરી રહ્યું પણ મને પર્સનલી ફીલ નહીં થતું. આપણે છીએ. એક વસ્તુ છે ને, તમે પરિવાર સાથે હોય તો તરીએ જાઓ, પરિવાર ખિલાફ હોય તો ડૂબીએ જાઓ, બંને વસ્તુ થઈ શકે. પણ આ બધામાં જીવન સાથે હાથ પકડીને રાખે ને મજબૂત, દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમને હરાવી જાય, થકવાડી જાય. જે અચાનક મારી તબિયતમાં લો ફીલ થાય છે, બરાબર. હાલ બી બેઠી છું ને તો એવું થાય કે હું બેઠા પડી જઈશ. પેટમાં બી દુખાવા પડી ગયો છે બપોરનું, તો અજીબ ફીલ થાય છે. પાણી પીવડાવી દે થોડું, 2 ઘૂંટા. હા, કંઈક એનર્જી ડ્રિંક પી લો એવું થાય. બે ઘૂંટા કીધા હતા, 6-7 ઘૂંટા લાવ્યો. આજે તો મારી ખબર કાઢવા અરવિંદભાઈ બી આવ્યા હતા, એટલે જે કડિયા કામ કરે છે. બહુ પહેલાં મારા પાછળના રૂમનું કામ એમને કરી આપ્યું હતું. અમે તો ગયા વર્ષે નવું ઘર બનાવ્યું, એ આવ્યા હતા ખબર કાઢવા. વિડીયો જોયો હશે તો ખબર કાઢવા આવ્યા હતા. ખાસું બેઠા, અડધો કલાક, બધી વાતો કરી, બહુ બધી વાતો કરી. કઈ રીતે થયું, શું થયું, આ થયું. ચા બનાવી, ખાવાના ટાઈમે જ આવ્યા હતા. એ કે હું તો મારું ટિફિન લઈને આવ્યો છું. ચા પીધી, બહુ બધી વાતો કરી, ખબર કાઢી મારી. એટલે ખબર કાઢવાવાળી જે છે એને સમજવું પડશે. એટલે એ લોકો આવે, બધું પૂછે, શું થયું, કઈ રીતે થયું, ક્યાં થયું, એનો ઈલાજ છે કે નહીં, અને પૂછે કેમ છો, તો મારે તો એવું જ કેવું પડે ને સારું છે. એવું તો ના કહું કે નહીં સારું. ખબર કાઢવાવાળી રીત થોડી સમજવા જેવી છે, પણ એવું છે શું કરું તો મજા આવે મને અત્યારે. માં ભાઈ, માને ઓળખો છે ને? એનો જીવ છે ને મારામાં પરોવાયેલો છે.
ખબર છે તમને લોકો? કારણ કે હમણાં કેટલાક વર્ષથી એવા અવનવા કિસ્સા થતા હતા, એ બધે આગળ આવીને મને રસ્તો બતાવે, મને સમજાવે. કે ઘણીવાર મેં બહુ જીદો કરીને રસ્તા પકડ્યા કે ના મારે તો આ જ જોઈએ. એ મને બતાવતી કે ના અહીંયા નથી જવાનું, નથી જવાનું. એવું ના દોડાય, ના ના મારે આ જોઈએ. પછી ધીમે ધીમે જ્યારે મને સમજાયું કે મારી માના જે નિર્ણયો હોય છે એકદમ બરોબર હોય છે, તો બસ પહેલા મહિનો એવું લાગ્યું કે કેમ આવું, શું કામ આવું, આ આવું, તે આવું, પેલું આવું, ઢીકડું આવું, પૂંછડું આવું. પણ હવે જ્યારે હું શાંતિથી બેસું અને હું જે આયોજન વિચારું મારી માનું, તો મને એવું થાય કે વાહ, માં તો માં છે, એમાંથી મોટું કોઈ નથી. એને ખબર હતી જીવન કેવી રીતે બદલાવ લાવશે, તો એને બધી સીડીઓ મારી માટે તૈયાર કરી રાખી, બધી વ્યવસ્થા કરી રાખી, એના આશીર્વાદ મારી ઉપર રાખ્યા. બાકી તો જે લખેલું હશે નસીબમાં એ તો સારું થશે જ, એનાથી પણ બમણું બધું સારું માર્ગ કરશે. બીજું તો શું કહું, નીંદરે નહીં આવતી આજે. હમણાં કોશિશ કરી હતી થોડી વાર સૂઈ જાઉં, પણ નીંદર ના આવી. હમણાં આવશે નીંદર રાણી આવશે રે. તમે પનીરનું શાક બનાવ્યું છે? ચાલો બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.